સ્ટુડન્ટ્સ, સેક્શન સી ની અંદર વર્તુળ ચેપ્ટરમાં ત્રીજો દાખલો. આ દાખલો છે પરીક્ષાની અંદર 101% પૂછાય છે અને વેરી મોસ્ટ આઈએમપી સમ કહી શકાય. એટલે જે વિદ્યાર્થી મિત્રો જે છે એમને આ દાખલો વારે ઘડીએ પ્રેક્ટિસ કરશો તો આવડી જ જશે. આ દાખલાની અંદર રકમ જે પ્રમાણે આપેલી છે તે પ્રમાણે દાખલાથી ડરવાની કોઈ જરૂર નથી. દાખલો બહુ જ સિમ્પલ છે. થોડું ધ્યાન આપશો, આકૃતિને બરાબર બનાવશો તો દાખલો આવડી જશે. મેન આનું જે લોજિક છે એ એના ડાયોગ્રામ પર છે. જો ડાયોગ્રામ વ્યવસ્થિત બનાવી દીધો હશે તો દાખલાની અંદર સમજવામાં પણ સરળતા રહેશે અને જલ્દીથી દાખલો જે છે તમે સોલ્વ આઉટ કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, એક વિહાર સ્થાન છે. આ વિહાર સ્થાન છે, એમાં 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમવા માટે 3 છોકરીઓ છે. એક છે રેશમા, બીજી છે સલમા અને એક 3 છે મનદીપ. 3 છોકરીઓ આવેલી છે. આ 3 છોકરીઓ એ વિહાર સ્થાનની આ બોર્ડર ઉપર ક્યાંક ઊભી રહેલી હશે. બરાબર છે. રેશમા, સલમા અને મનદીપ. રેશમા દડાને સલમા તરફ ફેંકે છે. મતલબ કે જે આર નંબર આપેલો છે આ જે છે રેશમા છે, એ દડાને સલમા તરફ ફેંકે છે. અહીંયા સલમા છે તો આ સલમા તરફ ફેંકે છે. રેશમા દડાને સલમા તરફ ફેંકે છે. બરાબર. સલમા મનદીપ તરફ, સલમા છે એ દડાને મનદીપ તરફ ફેંકે છે અને મનદીપ છે એ દડાને પાછો રેશમા તરફ ફેંકે છે. આ મનદીપ છે. આ 3 છોકરીઓ અહીંયા બોર્ડર ઉપર ઊભી રહેલી છે. રેશમા દડો છે એ સલમાને આપે છે, સલમા દડો છે એ મનદીપને આપે છે અને મનદીપ છે એ દડો રેશમાને આપે છે. જો રેશમા અને સલમા વચ્ચેનું અંતર તથા સલમા અને મનદીપ વચ્ચેનું અંતર 6 મીટર છે, એટલે રેશમા અને સલમા વચ્ચેનું અંતર 6 સેન્ટીમીટર, મીટર છે, સેન્ટીમીટર લખાઈ ગયું છે, અહીંયા મીટર કરી દો. રેશમા અને સલમા વચ્ચેનું અંતર 6 મીટર છે, સલમા અને મનદીપ વચ્ચેનું અંતર પણ 6 મીટર છે. તો એમ કે છે કે રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર કેટલું હશે? તો રેશમા અને મનદીપ આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? આપણે દાખલાની અંદર આ વસ્તુને શોધવાની છે. દાખલાની અંદર જે પ્રમાણે ડાયોગ્રામ બનાવવામાં આવેલું છે તે પ્રમાણે જો તમે આને સમજવાનો પ્રયત્ન કરો તો બહુ જ સરળ દાખલો છે. દાખલામાં કંઈ જ નથી. તમે બરાબર સમજો કે આ જે માપ આપેલું છે આ રેડિયસ છે, જે હું અહીંયા ડાયોગ્રામ પર બતાવી રહ્યો છું. આ રેડિયસ છે, રાઈટ? અને એ રેડિયસ કેટલી આપેલી છે તમને તમે જુઓ જરા. 5 મીટર ત્રિજ્યા આપેલી છે તો આ રેડિયસ 5 મીટર છે. એક આ પણ રેડિયસ છે, એટલે OR એ રેડિયસ છે, ત્રિજ્યા છે. OM એ પણ ત્રિજ્યા છે, OS એ પણ ત્રિજ્યા છે. ત્રિજ્યાનો અર્થ એવો થાય કે જે રેખાખંડનું 2 અંત્યબિંદુ હોય તે પૈકીનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોવું જોઈએ અને બીજું અંત્યબિંદુ વર્તુળનું બિંદુ હોય તેવા રેખાખંડની ત્રિજ્યા કહેવાય. જે માટે આ 3 રેખાખંડો એ ત્રિજ્યાની વ્યાખ્યાનું સમાધાન કરે છે. માટે આ 3 ત્રિજ્યાઓ છે. ઓકે. હવે 3 ત્રિજ્યાઓના માપ 5, 5 અને 5 સરખા જ હોય. હવે એની અંદરથી મારે જેની જરૂર છે એ ત્રિજ્યાને હું જરા લઈ લઉં છું. તો મારે જરૂર છે OR. આકૃતિ પ્રમાણે OR રેખાખંડ અને OM રેખાખંડ સરખા છે અને દરેકનું માપ 5 મીટર છે. તે જ પ્રમાણે RS બરાબર SM છે અને દરેકનું માપ 6 મીટર છે. માટે એમ કહી શકાય કે ORSM આ જે ચતુષ્કોણ બને છે એ પતંગાકાર ચતુષ્કોણ બને છે. માટે ચતુષ્કોણ ORSM
પતંગાકાર ચતુષ્કોણ છે. અને વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પતંગાકાર ચતુષ્કોણ હોય તો એના જે વિકર્ણો હોય, એના બે વિકર્ણો છે. એક RM નામનો વિકર્ણ છે અને બીજો OS નામનો વિકર્ણ છે. આ બંને વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. તો માટે અહીંયા લખવાનું કે ભાઈ OS અને RM માટે OS અને RM પરસ્પર એકબીજાને કાટખૂણે કે બિંદુમાં દુભાગે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એવું શીખી ગયા છીએ કે કેન્દ્રમાંથી કોઈ પણ જીવા પર જ્યારે લંબ દોરવામાં આવે તો એ જીવાના બે સરખા ટુકડા કરે. તો અહીંયા આપણે આપણી રીતે એક લંબનું આયોજન કરેલું છે. આ લંબ OL લંબ દોરેલો છે, જે જીવા પર દોરેલો છે, જે તમને દેખાય છે. આ OL નામનો એક લંબ દોરેલો છે, જે જીવાના બે સરખા ટુકડા કરશે. કઈ જીવાના ટુકડા કરશે? RS જીવાના. તો RS જીવાના બે સરખા ટુકડા કરે છે. તો અહીંયા લખવાનું છે કે O માંથી RS પર દોરેલો લંબ RS ને દુભાગે છે. હવે RS ને જ્યારે દુભાગે છે તો એનો અર્થ એવો થાય કે LS નામનો જે ટુકડો છે આ RS ના અડધા થાય. LS એ RS કરતા અડધો થશે. તો આપણે અહીંયા લખીશું LS બરાબર 1/2 RS. LS બરાબર 1/2 RS. માટે LS નું જે મૂલ્ય મળે છે મને એ 1/2 ગુણ્યા 6. માટે LS બરાબર મને મળશે 3. તો LS મને 3 મળી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી જુઓ કે એ દુભાગે તો છે જ, પણ સાથે સાથે અહીંયા 90 નો એંગલ પણ બનાવે છે. 90 નો લંબ કીધો ને, તો લંબ હંમેશા 90 નો ખૂણો બનાવે. તો ત્રિકોણ OLS એ કાટકોણ ત્રિકોણ બનાવે છે, જે આ બાજુ પણ 90 નો જ બનાવે. તો ત્રિકોણ OLS માટે આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. અને એના માટે આપણે પાયથાગોરસનું સૂત્ર એપ્લાય કરીએ તો કર્ણનો વર્ગ, તમે આકૃતિમાં જોશો તો કર્ણ OS બનશે. OS નો વર્ગ બરાબર OL નો વર્ગ વત્તા LS નો વર્ગ. તો અહીંયા લખી દઈએ OS નો સ્ક્વેર બરાબર OL સ્ક્વેર વત્તા LS સ્ક્વેર. પાયથાગોરસ પ્રમેય અનુસાર OS આપણને આપેલું છે 5 સેન્ટીમીટર, તો 5 નો વર્ગ બરાબર OL આપણને નથી આપેલું, OL સ્ક્વેર શોધવાનું છે. LS બરાબર આપણી પાસે 3 નો સ્ક્વેર, 5 નો સ્ક્વેર થશે 25. OL સ્ક્વેર 3 નો સ્ક્વેર થશે 9. માટે આ 9 ને જ્યારે આ બાજુ લાવશો તો OL સ્ક્વેર બરાબર 25 માઇનસ 9. માટે OL સ્ક્વેર બરાબર 16 થશે. માટે OL બરાબર આપણને મળશે 4 મીટર. એટલે OL આપણને પ્રાપ્ત થઈ ગયો 4 મીટર. હવે જરા ધ્યાનથી જોજો બધા બાળકો. અહીંયા હું પેલું કલર કોમ્બિનેશન્સ કરવાનો પ્રયત્ન કરું છું, જેથી તમને ખ્યાલ આવે. હું તમને આ ત્રિકોણની ચર્ચા કરવા જઈ રહ્યો છું. જે તમને આ યલો શેડિંગમાં મેં ત્રિકોણ બતાવ્યો છે, એ ત્રિકોણની અંદર તમે ધ્યાનથી જોશો તો જે આ ભાગ જે છે એ પાયો બને છે અને આ ભાગ વેધ બને છે.
આ પાયો બને છે અને આ ભાગ વેધ બને છે, એટલે RS પાયો બને છે અને OL વેધ બને છે. તો મારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો પાયો અને વેધ એની જરૂર પડે, બરાબર. તો માટે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે. કયા ત્રિકોણના ક્ષેત્રફળની વાત થઈ રહી છે? કયા ત્રિકોણના? OLS ત્રિકોણના. તો એ ધ્યાન રાખજો. ત્રિકોણ OL, હા, ત્રિકોણ OLS નથી, એક મિનિટ જોવું પડશે. ત્રિકોણ ORS, માફ કરજો, ORS. ત્રિકોણ ORS નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. પાયો કોણ હતો? OL અને વેધ કોણ હતો? RS. આના દ્વારા તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે. પણ મારે એ જ ત્રિકોણનું ક્ષેત્રફળ, એ જ જે ત્રિકોણ ORS છે એનું જ ક્ષેત્રફળ શોધવું હોય તો મારે એવું પણ કહી શકાય કે મારી પાસે જરાને હટાવી લઉં છું, એવું પણ કહી શકાય ને કે મારી પાસે આ પાયો છે, એ જ ત્રિકોણની વાત થઈ રહી છે મિત્રો. મારી પાસે આ પાયો છે અને આ વેધ છે, એટલે OS પાયો છે અને SK વેધ છે, એ જ ત્રિકોણ માટે. તો આપણે એ પ્રમાણે પણ એને સેટ કરી શકીએ. તો આપણે લખીએ ફરીથી પાછું કે ત્રિકોણ ORS નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા, ચલો બેટા, પાયો કયો લીધો આપણે? પાયો કયો લીધો આપણે? OS. તો આપણે લખીએ OS અને વેધ કયો લીધો આપણે? જોઈ લઈએ આકૃતિમાં એકવાર. RK. તો વેધ બનશે RK, અહીંયા લખી દઈશું RK. તો એનો મતલબ શું થયો કે આ બંને ક્ષેત્રફળ તો એક જ ત્રિકોણના છે, તો આ બંને ત્રિકોણોને એકબીજાની સાથે સરખાવી શકાય. આને આપણે તમે પરિણામ નંબર 1 આપી દો અને પરિણામ નંબર 2 આપી દો. તો પરિણામ 1 અને 2 ને સરખાવતા, પરિણામ 1 અને 2 ને સરખાવતા આ બંનેને સરખાવીશું તો ક્ષેત્રફળ 1/2 નીકળી જશે. તો વધ્યું શું? OL ગુણ્યા RS બરાબર OS ગુણ્યા RK. હા, વધે. OL નું માપ આપણી પાસે 4 મીટર આપેલું છે, તો અહીંયા લખી દઈશું આપણે 4 મીટર. RS નું માપ, RS રેશમા અને સલમા વચ્ચેનું અંતર 6 મીટર હતું, તો આપણે અહીંયા લખી દઈશું 6 મીટર. OS નું માપ, જરા ધ્યાન આપો, આપણી રેડિયસ હતી, ત્રિજ્યા હતી, એનું માપ 5 મીટર છે, તો આપણે અહીંયા લખી દઈશું 5 મીટર. OS બરાબર 5 અને RK આપણે શોધવાનું છે. ક્લિયર છે આટલું? તો 6 ચોક 24, આ 5 છે એના છેદમાં આવશે, તો આપણને અહીંયા મળી જશે RK. તો 24 ને જ્યારે આપણે 5 વડે ભાગીશું તો આપણને RK બરાબર પ્રાપ્ત થશે 4.8 મીટર. હવે મિત્રો આપણે શોધવાનું RK નહોતું, આપણે તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર શોધવાનું હતું. આ તો આપણને R અને K વચ્ચેનું અંતર મળ્યું. તો કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે, એનો મતલબ એવો થયો કે જો RK બરાબર 4.8 હોય અને મારે RM શોધવો હોય તો મારે એને ડબલ કરવા પડે. તો એનો મતલબ RM છે એ RS ના RK ના ડબલ હશે. તો RK ના ડબલ કરો તો RM મળી જશે. તો માટે આમ લખવાનું RM બરાબર 2 ગુણ્યા RK. તો માટે RM બરાબર 2 ગુણ્યા 4.8. તો માટે RM બરાબર
9.6 મીટર। તો આમ રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર 9.6 મીટર છે। બહુ જ સિમ્પલ દાખલો થયો। જરા દાખલાની ફરી એકવાર હાઇલાઇટ આપી દઉં। દાખલો થોડો લેન્ધી મેં દેખાય છે નહીં। એની અંદર જે વિગતો લખેલી છે જેને કારણે લેન્ધી દેખાય છે, બાકી દાખલો છે એ આવડી જાય। તમે પહેલા એવું વિચારવાનું કે OR અને OM એ સરખા છે, કેમ કે બંને રેડિયસ છે અને 5 સેન્ટીમીટરની 5 મીટરની છે। RS અને MS બંને વચ્ચેનું અંતર સમાન છે, 6 મીટર છે। એટલે ORSM પતંગાકાર થયો। પતંગાકાર હોવાને કારણે OS અને RM એકબીજાને કાટખૂણે છેદે છે। OS અને RM એકબીજાને કાટખૂણે K બિંદુમાં છેદે છે, બરાબર। હવે મારે વાત કરવાની છે કે ભાઈ અહીંયાથી મેં કન્સ્ટ્રક્શન્સ કામ કર્યું। OL એ એક જીવા છે RS, એના પર મેં એક લંબ દોરેલો છે અને આ લંબ છે એ RS ને બે સરખા ભાગોમાં વિભાજિત કરે છે। જો મારે LS શોધવો હોય તો 6 ના અડધા કરી દઉં તો મને LS મળી જશે। હવે મારો જે આ ત્રિકોણ છે OL અને S, આ ત્રિકોણ છે OL અને S, એના માટે હું પાયથાગોરસનો પ્રમેય લગાડીશ તો OS નો સ્ક્વેર બરાબર OL સ્ક્વેર વત્તા LS સ્ક્વેર થશે। OL સ્ક્વેર મારી પાસે છે નહીં તો મારે એની જગ્યા છોડવાની છે, એને લખવાનું નથી, પણ LS છે એ 3 મીટર છે અને OS છે એ 5 મીટર છે। 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, 25 માંથી 9 જાય તો 16, 16 નું વર્ગમૂળ આવશે 4, એટલે મને આ વેધ મળી જશે। હવે મારે ત્રિકોણ ORS નું ક્ષેત્રફળ શોધવું છે તો મારે આ પાયો લેવાનો છે, RS પાયો અને OL વેધ, તો હું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકું, બરાબર। એ જ રીતે એ જ ત્રિકોણનું ક્ષેત્રફળ, એ જ ત્રિકોણનું ORS ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે તો હું પાયા તરીકે OS લઉં અને વેધ તરીકે જો હું RK લઉં તો પણ ચાલે। બંનેના ક્ષેત્રફળ એક જ ત્રિકોણના છે તો બંને ત્રિકોણને એકબીજાની સાથે સરખાવી દેવાના। સરખાવી દેશો તો બંનેથી 1/2 કેન્સલ થઈ જશે અને બાકીના વધેલા જે માપન છે, રેખાખંડો છે, તેની અંદર તમે તમારા મૂલ્યો મૂકી દેશો એટલે તમને RK નું માપ મળી જશે। હવે RK એ અડધું માપ મળ્યું। RM એ જીવા છે અને કેન્દ્રમાંથી જ્યારે જીવા પર કોઈ લંબ દોરવામાં આવે તો જીવાને દુભાગે, એટલે RK છે એ RM કરતા અડધો હશે। તો RM શોધવો હોય તો RK ના ડબલ કરી દો, તો અહીંયા જે જવાબ આવ્યો 4.8 એના ડબલ કરીશું તો 9.6 આપણને પ્રાપ્ત થશે। થેન્ક યુ।